નોબલુડ સ્કૂલ ખેલી રહ્યું છે વિજય ઉત્સવ પ્રદર્શન ઝઝુમતા આત્મબળનું। જય હિન્દ, ગુડ મોર્નિંગ। કેમ છો બધા? મજામાં? આજે આપણે જોઈએ છીએ કે શિયાળો પૂરજોશમાં ચાલુ થઈ ગયો છે અને દર સવારે આપણે ક્યારેક ગુલાબી ઠંડી તો ક્યારેક કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે। હા, તે વાત તો સાચી કીધી કે આપણને શારીરિક ક્રિયાઓ કરવામાં તકલીફ તો થાય જ છે અને સાથે સાથે આપણને એનર્જી વગરની ક્રિયા કરવાનું પણ મન થાય છે। તો આ ઠંડીને ઉડાડવા અને આ શિયાળાની ઋતુને એનર્જેટિક બનાવવા માટે આપણે કરવું શું જોઈએ? હા, તારી વાત સાચી છે। તો આપણને આપણા પ્રશ્નોના જવાબ ક્યાં મળશે? અરે યાર, આટલી સિમ્પલ વાત નથી ખબર? આપણે આપણા પ્રશ્નોના જવાબ એક જ જગ્યાએ મળી શકે, આપણા ઉપલેટા શહેરની નોબલવુડ સ્કૂલ। શું નોબલવુડ સ્કૂલ? હા, નોબલવુડ સ્કૂલ। ત્યાં આપણને આપણા સવાલોના જવાબ કેવી રીતે મળશે? આપણે આ સવાલના જવાબ મેળવવા માટે આપણે પહેલા નોબલવુડ સ્કૂલના પટાંગણમાં જવું પડશે કે જ્યાં આપણા સવાલનો જવાબ રહેલો છે। શું વાત કરે? તો આપણે ત્યાં જવું જ જોઈએ ને? અરે અહીંયા તો તૈયારીઓ ચાલી રહી છે, પણ આ તૈયારીઓ ચાલી કેની રહી છે? અને એ પણ આ શિયાળાની ગુલાબી ઠંડીમાં એનર્જી સાથે। ચાલ જોઈએ। ચાલ તો ત્યાં જઈને જોઈએ। બોલ હવે। મને તો હજી સુધી ન ખબર પડી કે આ તૈયારીઓ ચાલી શેની રહી છે। અરે તને હજી સુધી ખબર ન પડી? આ તૈયારી તો નોબલવુડ સ્કૂલના વિજય ઉત્સવની ચાલી રહી છે। વિજય ઉત્સવ એટલે શું? વિજય ઉત્સવ એટલે નોબલવુડ સ્કૂલનો સ્પોર્ટ્સ ડે। અરે વાહ, સ્પોર્ટ્સ ડે! અને એમાં પણ ડાન્સ! જો ડાન્સ આટલું એનર્જેટિક હોય તો વિજય ઉત્સવ કેટલો એનર્જેટિક હશે? અરે આ તો હજી ટેલર છે, તે સાચું પિક્ચર તો જોયું નથી। નોબલવુડ સ્કૂલમાં સ્પોર્ટ ડે ની સાથે સાથે ફૂડ ફેર પણ થવાનો છે। શું ફૂડ ફેર એટલે શું? ફૂડ ફેર એટલે કે જ્યાં નોબલવુડ સ્કૂલના ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતપોતાના સ્ટોલ નાખશે અને ત્યાં અવનવીન ખાવાની વાનગીઓ વેચશે, જેથી તેમને તેમના ભણવામાં આવેલા બિઝનેસની પ્રેક્ટિકલ માહિતી મળે। આ બધી તૈયારીઓ તો ઠીક છે, પણ આ સ્પોર્ટ્સ ડે છે ક્યારે? અરે તને ખબર નથી? આ વિજય ઉત્સવ તારીખ 30 અને 31 ડિસેમ્બરના રોજ નોબલવુડ સ્કૂલમાં થવાનો છે કે જેમાં આ શિયાળાની ગુલાબી ઠંડીમાં અવનવીન રેસો, વિવિધ નવી રમતો અને આઉટડોર અને ઇન્ડોર રમતોનું આયોજન થવાનું છે કે જેમાં બાળકોને શારીરિક ક્ષમતા અને સર્વાંગી વિકાસનો તક મળશે અને જે બાળકોનું આ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહેશે તે બાળકોને વિવિધ મેડલોથી અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં પણ આવવાના છે। અરે વાહ, કેવું રોમાંચક આયોજન થઈ રહ્યું છે। હવે તો મને વિજય ઉત્સવમાં 30 અને 31 તારીખની આતુરતાથી રાહ રહેશે। તો તમે લોકો પણ અમારી સાથે તારીખ 30 અને 31 ના રોજ નોબલવુડ સ્કૂલના સ્પોર્ટ્સ ડે માં જોડાજો। તો તૈયાર છો ને?